મિત્રો દાંત કેમ કાઢે પણ એમાં એવું થયું હમણાં આપણે એક દાદાને પૂછ્યું આપણે જવાના તો વીરપુર પણ મેં એમ પૂછ્યું વેરાવળ કઈ ગયું તો ઘડીક તો આમ કરે શું થયું હાલાનો હાલો ભવનાથ મજાવડી દરવાજા તું ચલે ચલો ગિરનાર। તો મિત્રો આપણે જુનાગઢ અત્યારે જઈએ છીએ મઠડાથી મસ્ત તો લાગ્યા જ મહાદેવનું છે એટલે બાકી તો હવે પછી બીજે ક્યારેક જાશું બીજી જગ્યાએ તો આપણે નવું લેશું ત્યાં સુધી શું કેવું ભાઈ કેવું લાગે એટલે લોકલ ભેગા હર હર મહાદેવ હર મહાદેવ હવે ઉતારો ને તો ફાઇનલી મિત્રો આપણે જુનાગઢમાં એન્ટ્રી લઈ લીધી છે જો મિત્રો આ છે ગિરનાર ફાઇનલી મિત્રો આપણે પગી ગયા છીએ ક્યાં ભાઈ પગ્યા જુનાગઢ ભવનાથ મજેવડી કયા પિક્ચર નો ડાયલોગ છે લાલો કૃષ્ણ સદા સહાય મસ્ત પિક્ચર હતું ને ભણવા અરે તો જો ફ્રેન્ડ્સ આ આપણા મહાદેવ દત્તાત્રેય ગુરુ દત્તાત્રેય અહીંયા 10,000 પગથિયા છે અહીંયા ના ના આમ 9,999 હા અમારે જુનાગઢ એક કરોલો ડાયરેક્ટ લાલાનો હાલો ભવનાથ મજાવડી દરવાજા હા ઓમ ભાઈ હા તો ફાઇનલી મિત્રો આપણે જાવી છીએ ભવનાથ મહાદેવને ન્યા તો વિડીયોમાં કન્ટિન્યુ તો જો આપણે ભવનાથ પહોંચી ગયા હવે જો તો કેવો મસ્ત નજારો છે અહીંયા એમાંય તમે ચોમાસામાં આવો એકવાર તમને સ્વર્ગનો આનંદ ન થઈ જાય જીવતા સ્વર્ગનો જય ગિરનારી હર હર મહાદેવ કાંઈ એકલું બેહવામાં કેવી મજા આવે છે એકલું બે મજા જ આવે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભવનાથ જુનાગઢ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે અંદર દર્શન કરાવ્યું તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભવનાથ મંદિરની અંદર કાલ હર દુઃખ હર કષ્ટ હર દારિદ્ર્ય હર સર્વ પાપ હર હર મહાદેવ હર હર મહાદેવ બધા કમેન્ટ नाथ करेंगे बेड़ा पार वो साधु चले चलो गिरनार वो साधु चले चलो गिरनार। ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા ભવનાથ મહાદેવને સરસ મજાના દર્શન કર્યા અને આ છે પવિત્ર મરઘી કુંડ તમે જુઓ હર હર મહાદેવ કોમેન્ટ કરીને અને આ તમે જુઓ તો ફાઇનલી સરસ મજાના ભવનાથ મહાદેવ ભોળિયાનાથના દર્શન કર્યા અને હવે આપણે જવાનું છે ક્યાં જવાનું છે ભાઈ દામોકુંડ જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો જુઓ તમે દામોકુંડ જય ગિરનારી હર હર મહાદેવ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા દામોકુંડ दामोदर कुंड स्नान तू कर ले पाप सभी धुल जाएंगे ओ भवनाथ करेंगे बेड़ा पार वो साधु चलो गिरनार હર હર મહાદેવ હર હર મહાદેવ નમો ભગવતી વાસુદેવાય નમઃ આપણે હવે જુનાગઢ દર્શન કરી લીધા હવે તમે કયો ક્યાં જાય કન્ટિન્યુ હોય ક્યાં જાય છે જોતા રહ્યો એવું નતું તમને થાય મિત્રો દાંત કેમ કાઢે પણ એમાં એવું થયું હમણાં આપણે એક દાદાને પૂછ્યું આપણે જવાના તો વીરપુર પણ મેં એમ પૂછ્યું વેરાવળ કઈ ગયું તો ઘડીક તો આમ કરે શું થયું આ બધા કે ના ના વીરપુર મિત્રો હલવો જો તમે જ કોઈ દી જોયો નહીં હોય
હોટલ તમે કઈ જોઈ દે ઓલો ભાઈ હું પાછું કરું એટલે હું મારો હિસાબ કરું આ ભાડો હિસાબ કરે બસ ઓલા અંદર લગતો આ જ્યારે હોય ત્યારે ખાવું જ કરે હા મિત્રો પ્રસાદી ખાઓ. તમે ગમે ત્યારે મિત્રો બહાર જાઓ ને એટલે જમવાનું નામ તો ઓછું જ લેવાનું બરોબર અને આ ભાઈ ઘર માટે પરસે આલા મેક દે આ ઈ પ્રસાદી તમારી વાત સાચી 200 નો શું કેવું ભાઈબંધ તમારું લ્યો તો નેમ એમ રુતબો એમ બેહી ગયા હો ભાઈ 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 આમ તો જોઈ લા કેવું ટ્રાફિક મિત્રો આદિ યોગી રદો ઉભી હા लगी मेरी तेरे संग लगी ओ मेरे शंकरा યોગી વાહ મહાદેવ મહાદેવ આવા વયસમાં આખે પાછો મિત્રો સીએનજી આવ્યું હાલો આ દાદા સાઈડમાં રહ્યો ને ઘડીક મિત્રો જોવો ફોન મારો આમ જો શેરવ શેના બાકી વાઘ તો મિત્રો આપણે હવે જુનાગઢ થી નીકળી ગયા અને વીરપુર ગોંડલ વાળા હાઈવે ચડી ગયા છે અને સીએનજી પુરાઈ લે કારણ કે ખૂટા ઓછા થઈ ગયા વીરપુર કેટલું છે વીરપુર હવે મેપમાં સર્ચ કરવું પડે મિત્રો અત્યાર સુધી આપણે જે ગાડીમાં જતા હતા ને આમ જો વ્યૂ જોવો ને ગાડી ચેક કરો જો આપણે હર્ષભાઈ ગાડીનો લાઇટ એટલે પેલો ભાઈબંધ કેમ અગાઉ બેસી ગયો મિત્રો સાંજનો સમય થઈ ગયો છે અને તમે જો વાતાવરણ ને વ્યૂ વાહ વાહ જય સૂર્યનારાયણ ઉગતા સૂર્યને તો બધા નમન કરે પણ હાથ થમતા સૂર્યને દાદા નમન કરવા પડે મિત્રો કયો કોઈ કે ડ્રાઈવર સાહેબ રેડ બુલ પીવું હોય તો હા સાહેબ કઈ કે તો પાછા હા, સાહેબ. હોય તો ડ્રાઈવર રહે ઓય ડ્રાઈવર એક તો કે નહીં કહેવાનું એનું. રિક્ષા રિક્ષા ઓટો રિક્ષા રિક્ષા મિત્રો તમે કોઈ દી રોય જ નહીં હોય કાલી પીલી લીલી પીલી લીલી કાલી ડિપ્રેશન ડિપ્રેશન કે મિત્રો મોજમાં ને થાકી નથી ગયા ને ફરી ફરીને તો વાંધો નહીં જો આપણે એક ઓલું બતાડવાનું જ રહી ગયું આદિ યોગી લીધા હતા અને હર્ષભાઈએ લીધું હતું ઈ તો આપણે આગળ બતાવી જ દીધું ખોડલધામ તો જો આપણે ખોડલધામ પહોંચી ગયા હાલો ખોડલધામ જઈ આવી હાલો તો ફાઇનલી મિત્રો આપણે જઈએ એટલે બમ્પ જોજો હા બમ્પ આવી ગયો મિત્રો એમાં એવું છે મિત્રો આપણે હવે આપણે જઈએ છે કાગવડ ખોડલમાં તો વિડીયોમાં કન્ટિન્યુ હર્ષભાઈ હાથ કેવો આ જો ના રોડ હા હા આ ક્યાં જાય આ રોડ કે આપણે જવું પડે રોડ તો આઈના જ રહે મને લાગે ઠીક હાલો એ હર્ષભાઈ ખોડલમાં ને એક ગીત થઈ જાય અરે એમ ઈને આપણે ઓલું ખોડલ ખોડલ ઈવડું ગાવતો માડી તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા કાગવડ જે ખોડલમાન મંદિર છે જો અહીં આપણે ભારતનો ઝંડો 365 દિવસ લહેરાવવામાં આવે છે તો આપણે દર્શન કરવી ચલો કન્ટિન્યુ એટલે હર્ષભાઈ હું હતો મિત્રો ઓલા ભાઈ બંને એમ કીધું ને અમને થાવતા તો જો હાલવા જ માંડ્યો આગળ આગળ હાલવા જ માંડ્યો પણ રી સડી ગઈ રિહામણો મિત્ર છે કે નહીં તમારે સર્કલમાં કોમેન્ટ કરી નાખો જો અમે વેલકમ મિત્ર આપણે પહોંચી ગયા વીરપુર કાગવડથી આવી ગયા વીરપુર હવે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો કારણ કે અંદર ફોન અલાઉડ નથી એટલા માટે બહારની બજાર બતાડશું તો મિત્રો તમે જો વીરપુરની બજાર કંઈ લેવું નથી ને પણ કહેતા રહેજો તો ફાઇનલ મિત્રો વીરપુર મંદિર પહોંચી ગયા પણ ફોન અલાઉડ નથી તમે ધજાના દર્શન કરી લો હવે અંદર ફોન આ મુકાઈ દેશે એટલા માટે મિત્રો આપણે દર્શન કર્યા અને નીકળી ગયા બહાર અને પ્રસાદી લીધી હા પ્રસાદી ને મિત્રો લીધી આપણે દાટે ખીચડી ના ખીચડી હતી કઢી હતી ચાલો તો ફાઇનલી મિત્રો હવે સોડા પી લે ચલારામ વીરપુર મંદિરની અંદર हाथी झूठ बोली तेरे उस फकीर में वो तो कवे था तू नहीं जानी तकदीर में बे आई मौत न मरी તો મિત્રો આપણે જસદન પહોંચી ગયા અને પી લે સોડા હવે જો રસ્તામાં ઉભા રહી ગયા છે કન્ટિન્યુ તો શું કે મિત્રો મોજ માને આપણે હજી ઘરે તો નથી પહોંચ્યા ઓન ધ વે રોડ જ છીએ તો આજનો વિડીયો કેવો લાગ્યો તે જરીક લાઈક કરી નાખજો અને આવા નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ પણ કરતા જજો અને જો આપણે હર્ષભાઈ ડ્રાઈવ કરે છે કારણ કે થાકે એવો લાગ્યો છે અને ફર્યા છીએ એટલું આપણે સોમનાથ ને તુલસી શ્યામ ને ત્યાં તો નીકળી જતું પછી વળતા વીરપુર ને કાગવડ નીકળી નહોતું એ પછી રસ્તામાં લઈ લીધું બરોબર ને હર્ષભાઈ લાઈક કરો સબસ્ક્રાઇબ હા લાઈક કરો શેર કરો ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો હા વિડીયોમાં નવા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આમ જો
આવા વિડીયો પાછા બીજા ક્યાં ટ્રીપ કરવી એ કોમેન્ટ કરી નાખો. અને આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરાવો. અને ખાસ નવા વિડીયોમાં સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો એન્ડ કરી નાખવી. તો બોલો ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર.